नहीं રાખતો મોદી એવું કીધું છે કે તમે કેશલેસ થાવ પણ પોલીસમાં નહીં થાવ દંડ હું રોકડો જ લઈશ અરે લાચ રૂશ્વત છે નહીં લાચ રૂશ્વત રોકડામાં થાય પાવતી આપો છો ને શેનો લાચ રૂશ્વત મને એકાઉન્ટ ડિટેલ આપો પણ માજો રોકડા નહીં પણ રોકડા નથી 200 રોકડા છે અરે સાહેબ તમારા હા બોલો તમારે એટલું ફોલો કરવું પડે કે ખાલી તમારે માસ્ક પહેરીને ઉતરવું જોઈએ અરે સાહેબ તમને એક વસ્તુ ખબર મને એક જ વાત કહેજો કોરોના આવતા પહેલા તમે માસ્ક પહેરતા હતા તમે માસ્ક પહેરતા હતા સાહેબ હા કે નાખો ને તમે નતા પહેરતા ને આપણને આદત ના હોય તમને સાડીની આદત ના હોય હું તમને કહું રોજ સાડી પહેરો ફાવશે નહીં ફાવે ને બસ હું એ જ કહું છું આ ડોક્ટરોનું કામ હતું આપણું કામ નથી શ્વાસ રૂંધાય છે નથી ફાવતું બસ અને ગાડીમાં હતો એટલે ગાડીમાં માસ્ક કાઢ્યું મેં ગાડીમાં જાહેર અત્યારે રોડ પર ફરતો હોય ને પહેર્યું ના પહેર્યું હોય ને તો તમે મારો દંડ લો ના હાઈકોર્ટ નહીં ગુજરાત સરકાર કો હાઈકોર્ટ અરે હું તમારાથી વિરુદ્ધ નથી સાહેબ હું તમારાથી વિરુદ્ધ નથી હાઈકોર્ટે એવું લખીને આવ્યું છે કે ખાલી જનતાના ઉઘરાવજો નેતાઓના ના ઉઘરાવતા કોંગ્રેસનો બીજેપીનો નેતા હોય એના ના ઉઘરાવતા એવું કીધું છે સરકાર હાઈકોર્ટે હું રક્ષક સાહેબ હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું તમે જીવના જોખમે નોકરી કરો છો હું તમારી રિસ્પેક્ટ કરું છું પણ તમને એક વસ્તુ કહું કાયદો બનાવનારો બનાવીને જતો રહે છે એમાં જનતાને પોલીસ ભીડાય છે મારું કહેવું એટલું છે કે તમે જનતા જોડે નરમ વલણ અપનાવો આજે લોકો જોડે નથી સાહેબ 200-500 રૂપિયા રોજ મળતો અને તમે આમ ઊભો રાખી દો છો એની આતરડીઓ કકડે છે સાહેબ મારું કેવું આટલું છે તમને તમે વિડિયો રેકોર્ડિંગ કરીને અમને કહો તો અમને વિડિયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું વિડિયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું વિડિયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું પતિ પત્નીએ માસ્ક નહીં પહેર્યું સાહેબ તમે પત્રકાર તરીકે તમે દુરુપયોગ કરો કોણ હું પત્રકાર દુરુપયોગ શું ઉપયોગ શું અરે હું અરે પણ ગાડી બંધ છે સાહેબ હું અત્યારે અહીંયા ઉભો રહીશ ને 1 કલાક તો કલાકમાં તમે બી કદાચ પડી કે થૂકવા જશો ને તો માસ્ક કાઢશો મારા ગ્લાસ બંધ હોય ને મારા ગ્લાસ બંધ હોય ગાડીમાં મને એક વસ્તુ સમજાવો સાહેબ હું ને મારી વાઈફ છીએ અમે ઘરમાં હમણાં ડ્રોઈંગ રૂમમાં જઈશું તો અમે માસ્ક પહેરી રાખશું નહીં પહેરી રાખીએ ગાડીના કાચ બંધ છે ખુલ્લા નથી સાહેબ મને તકલીફ નહીં પડે સાહેબ જાહેર જગ્યા હું એ જ કહું છું ને આજે એવું થઈ ગયું છે કે ઓકે તમે સમજો માસ્ક તમારે 1000 રૂપિયા લેવા છે ને હવે મારી જોડે કેશ નથી હું ટ્રાન્સફર આપવા માટે તૈયાર છું તમે એપ્લિકેશન કો જે એપ્લિકેશન કો મારો રોકડા નથી અરે પણ રોકડા નથી તો શું કરીશું પણ રોકડ લેશો પણ નથી તો શું કરીશ હું રોકડ નથી શું કરીશ મારી જોડે રોકડ નથી કેવું કરીશું અરે પણ સાહેબ મેં દંડ આપવા તૈયાર છું રોકડ નથી ટ્રાન્સફર આપી શકું છું તમે કહો સરકારની એપ્લિકેશન કો જેને કહો આપવા તૈયાર છું રોકડ માં જો 200 રૂપિયા છે અરે પણ મને થોડી ખબર હતી અલા પણ દાદા કેમ નહીં સમજતા હું આપવા તૈયાર છું પણ ટ્રાન્સફર કરીશ મોદી સાહેબે કીધું કેશલેસ ઇન્ડિયા એટલે હું રોકડા નહીં રાખતો પણ એવું ગાઈડલાઈન આપી છે એવી ગાઈડલાઈન આપી છે કે પોલીસ ખાતામાં દંડમાં હું નહીં રાખું અરે નથી પણ હું તમને એવું કહું છું મારી જોડે ના દાદા તમે દંડ લઈ લો હું દંડના ખિલાફ નથી હું તમારા પોલીસના ખિલાફ નથી જો લોકડાઉન હતું લોકડાઉન એક જ મિનિટ દાદા લોકડાઉન હતું લોકડાઉન ત્યારે આપણે પોલીસોને ભરપૂર સેવા આપી છે ઇવન છાશ હોય ગરમીમાં પાણી હોય ચા હોય પણ દાદા જે રીતે આ ભાઈએ રિસ્પેક્ટથી વાત કરીને તમે અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરો જનતા જોડે આ વ્યક્તિ વડીલ કરીને વાત કરે છે તમે એવું કહી દો કે ભાઈ પાવતી ફાડવી જ પડશે તમે સમજતા કેમ નથી સાહેબ હું રિક્વેસ્ટ જ કરતો હતો અરે માસ સાહેબ હું ગાડીમાં કાચ બંધ કરું હું ડોક્ટર નથી કે મને 24 કલાકની આદત હોય તમે પહેલા પહેરતા હતા તમે પહેલા માસ્ક પહેરતા હતા મને કહો પહેલા આવતા રોગ આવે પછી ને બરાબર સાહેબ મને એટલું વસ્તુ કહો તમે ઘરે જઈને પહેરો 24 કલાક નહીં ફાવતું સાહેબ આ અને મને શોખ થાય 200 1000 આપવાનો અને મને મારા 1000 ની તકલીફ નથી
હું તો અત્યારે 1000 ભરવા જ તૈયાર છું. શાંત થાવ, મારી હવે વાત સાંભળો. ક્યાં હું તમને કહું, તમારી આગળ શું થયું, એક MS ની ગાડી બરોબર, એટલે એમને પાવતી દીધી, પણ એમને શું કીધું ખબર કે તમે કે તમારે જીજેની તો કોઈ પાર્સિંગ તમે કેમ નહીં રોકતા, એટલે એટલામાં જ તમારી ગાડી આવી. મારી વાત સમજો. મારું શું છે ખબર? તમે સમજો, હું તમને એક વડીલ તરીકે કહું છું, બરોબર છે. હવે તમારો વિડીયો રેકોર્ડિંગ ઉતારવું હોય તો ઉતારો. ના આપણે જો તમને એક વસ્તુ કહું, પહેલા જ આમની જોડે તમે બહેસ કર, મેં તમને વડીલ તમને શબ્દ કીધો. 100% હું તમારી બી રિસ્પેક્ટ કરું સાહેબ, બધાની. સાંભળો, મારી એક જ વસ્તુ છે, શું ખબર? દુઃખ અમને કઈ થાય છે ખબર છે? જો રેલીઓ થઈ, વર્ગો, અરે દાદા મને વાત તો કરવા દો. પણ અમારો હું દોસ્ત તમે અરે મેં તમારો દોષ કઈ કહું છું? હું સરકારની વાત કરું, મારી વાત સાંભળો ને, જનરલ વાત કરું છું. જો સાંભળો, લગ્નમાં વરઘોડાને પરમિશન નહીં, પરંતુ રેલીને પરમિશન. લગ્નમાં ડીજે ને પરમિશન નહીં, પરંતુ એમની રેલીમાં ડીજે ને પરમિશન. લગ્નમાં 100 લોકોથી વધારે ભેગું નહીં થવાનું, પરંતુ એમના સભામાં 800 લોકો ભેગા થાય. કોઈ ગલ્લે 4 રસ્તા ભેગા નહીં થવાનું, પણ એમના કાર્યાલયમાં 100 લોકો ભેગા થાય. અમારે માસ્ક પહેરવું જ પડશે, જખ મારીને, નહીં તો દંડ થશે. પરંતુ એ લોકો માસ્ક વગર ફરી શકશે, એમની છોકરીના લગ્નમાં ફટાકડા ફોડી શકશે. હું ફટાકડા ના ફોડી શકું સાહેબ. આ કાયદો છે ને, આ કાયદો અમને હર્ટ કરે. જો MLA કેવું કરે તો અમે તો પહેલા ના, હું તમારીથી રિસ્પેક્ટ કરું. જો સાંભળો, હવે મારી વાત સાંભળી લો. જો ગરીબ માણસ હોય ને, ખેડૂત કદાચ એવું હોય તો તમે જે વાત કરીને એવું કે સાહેબ અમારી જો 100 રૂપિયા છે, 1000 રૂપિયા પાવતી, તમે કાયદામાં છો, તમે એક રિસ્પેક્ટલી પર્સન છો, તમે ગવર્મેન્ટના અધિકારી છો. મારી કોઈ હેસિયત નથી કે હું તમારા લેવલનું કોઈ કામ કરી શકતો નથી ને કરતો બી નથી. મારું કેવું એટલું છે, હું તમારો જે દંડ છે ને એ બી આપવા તૈયાર છું, પણ જે જનતાની વેદના છે ને એ તમારા સુધી પહોંચે. મારું કહેવાનો મતલબ એક શોર્ટમાં કહી દઉં, હું સમજી ગયો આપની વાત. બનાવનારો કાયદો બનાવે છે, એમાં આપણા બે વચ્ચે ઘર્ષણ થાય છે. જનતા એની સાથે અમે એગ્રી, બસ જનતા ને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય. મારું કેવું એટલું છે કે તમે જનતાની સામે સાહેબ ખાલી નરમ વલણ રાખો. જનતા દુશ્મન નથી અને એમની જોડે પૈસા નથી રહ્યા સાહેબ. ધંધા બધાના નોકરીઓ છૂટી ગઈ છે. મેં તમને ના પાડી, પણ મેં તમને ના પાડી. મને શું છે ખબર? હું એટલું જ કહું છું, તમે લો સાહેબ, પરંતુ એટલું કહું છું, અમુકને બક્ષી દો. હું આઈશ કેપેબલ તો હું ભરી દઉં છું, પણ હકીકત કહું, સરકાર કાયદો બનાવે છે, એમની બહુ હાલત ખરાબ થાય છે. કે ટ્રેક્ટર ઉપર એક પર્સન આવે, ખેતી વાળો માણસ, હવે એ સિંગલ પર્સન હતો, હવે એને એ હતું નહીં, તો એ પેલા એ લોકો કે આને કેમ નહીં આવતા, બરોબર? એ ખેતી વાળો તમારે જો થોડી અમારામાં માનવતા છે, બરાબર છે. જો હું છે ને મોસ્ટલી કેસ નથી રાખતો. તમારી કંપનીની જે ઓનલાઈન હોય એપ્લિકેશન, જેના પર ટ્રાન્સફર કરીશ, સાંભળો, નથી કદાચ તો તમારા કોઈ નહીં હોય તો હું ટ્રાન્સફર આપવા તૈયાર છું. મારી જોડે કેશ ખાલી ગાડીમાં 200 રૂપિયા છે, તમારા 1000 હું આપવા તૈયાર છું, પરંતુ મારી જોડે કેશ નથી. કેશ મારી જોડે 200 પડ્યા છે. તમે આખી ગાડીને મારા ખિસ્સા ફંફોડી શકો છો. હું તમારા પૈસા આલવા તૈયાર છું. મને ખાલી એટલું છે કે મારા જે જનતાના પ્રશ્નો છે ને એ તમારી સમક્ષ મારે મૂકવા જરૂરી છે. તમે બી જનતાની વેદના સાંભળો, બસ આટલું મારું કહેવું છે. બાકી મારો કોઈ ઉદ્દેશ નથી કે મારી કોઈ હેસિયત નહીં તમારી જોડે આર્ગ્યુમેન્ટ કરું, પણ અમે આતંકવાદીઓ નથી, જનતા આતંકવાદીઓ નથી. બહુ પોલાઇટલી વર્તન કરો. આ દંડાથી બીજાય છે સાહેબ, દંડાથી બીજાય. 3 દંડા લઈને સિવિલમાં બી ઊભું રહી જવું ને, લોકો થથડી જાય સાહેબ. તમને ખબર છે, સામાન્ય વ્યક્તિ હોય ને પોલીસથી બહુ બીવે છે. સામાન્ય વ્યક્તિ પોલીસથી બહુ બીવે. આજે 6 લોકો ઊભા રહી જાય ને, તો મને એ સમજ નહીં પડતી. અત્યારે કલાક પહેલા જ મેં વિડીયો મૂક્યો છે કે માસ્ક માટે જે 4 રસ્તે ઊભા રહે છે ને, માસ્ક માટે ઊભા રહે છે, નહીં કે દારૂની ટ્રક પકડવા ઊભા રહે છે. એટલે તમે સાવચેતીથી નીકળજો. મારે આટલેથી પૂર્ણ વિરામ કરવું છે. મિત્રો, માસ્ક પહેરી જ નીકળજો. પરંતુ એક વાત છે, જ્યાં આગાડી બીજેપીના નેતા માફી માગીને નીકળે છે ને, એમ તમે બી જ્યારે તમારી જોડે માસ્ક પહેર્યા વગર તમને પકડે ને, તો એમને બી કહેજો કે બીજેપીના નેતાને માફી માંગીને નીકળી જવા દો છો, તો અમને બી માફી માંગ્યા વગર નીકળી જવા દો ને. પોલીસવાળાનો બી કોઈ વાગ નથી, ઉપરથી ઓર્ડર છે. પરંતુ મારું કહેવું એટલું છે કે જનતા જોડે પોલાઇટલી વર્તન કરો. આતંકવાદીઓ નથી. 5-5, 6 લોકો ઊભા રહીને દંડા લઈને ઊભા રાખો. ગમુક માણસ ગભરાઈ જાય. લોકો જોડે પૈસા નથી. ગાડીમાં હું ને મારી વાઈફ હવે પોતે ઘરે જઈને ગાડીમાં ડ્રોઈંગ રૂમમાં બેસીશું, માસ્ક નહીં પહેરીએ. બેડરૂમમાં આવીશું, માસ્ક નહીં પહેરીએ. ગાડી છે, ગ્લાસ બંધ છે, મને મારા જીવની વાલો નથી.
મને મારી જીવની કિંમત નથી, પરંતુ જે રીતે આ એમની સેલેરીઓ ઉઘરાવવા માટે સરકારને 2.5 લાખ કરોડ દેવું થઈ ગયું છે. હવે સેલેરીઓ માટે બી એમની જોડે પૈસા નથી, એટલે આ ધતિંગો કરી પોલીસને જનતાના દુશ્મન ને જનતાને પોલીસના દુશ્મન બનાવે છે. કોઓપરેટ કરજો, પરંતુ જ્યાં આગળ તમને પકડે ને તો એક વખત એમને કહેજો કે બીજેપીના નેતાને માફી માંગી લે છે, એ લોકોને જવા દે છે, તો અમારી બી માફી સ્વીકારી લો. અહીંયા હું પૈસા ભરવા તૈયાર છું. મોદી સાહેબે કીધું છે કેશલેસ. મારી જોડે 200 રૂપિયા કેશ પડ્યા છે, હું 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર છું. એ પોતાનું એકાઉન્ટ આપે, સરકારનું એકાઉન્ટ આપે, જે એકાઉન્ટ આપવા હોય એમાં હું ભરવા તૈયાર છું. બાકી કેશ 200 રૂપિયા પડ્યા છે. યાદ રાખો, અવાજ ઉઠાવજો. જો તમે ખોટાની સામે અવાજ નહીં ઉઠાવ્યો ને તો યાદ રાખજો, જે મેં ગઈકાલે બી કીધું હતું કે હવે તમારા બેડરૂમમાં અને તમારા બાથરૂમમાં આવીને બી તમારા માસ્કના નામે દંડ લઈ જશે. એ દિવસો આવવામાં સમય બાકી નથી. જ્યાં સુધી ખોટું છે અને સહન કરતા રહેશો તો આનાથી ભયંકર પરિસ્થિતિ આવશે. હું મારું કામ કરું છું, તમારે તમારું કામ કરવાનું છે. આપણે એમની જોડે કોઈ ગેરવર્તણૂક નથી કરી. પોલીસ સાહેબ એમને બી આપણી જોડે વડીલ કરીને રિસ્પેક્ટ આપી છે. બસ એક જ વાત છે, આપણે આતંકવાદી નથી. આપણે ગુજરાતના નાગરિક છે, આપણે ટેક્સ બી પે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, અને તેમ છતાં બી આપણી જોડે દંડ માટે એક માનવતા નથી દાખવતા સરકાર, પોલીસ કર્મચારી નહીં. રજા આપો, હું અહીંયાથી છૂટો થઉં છું, પણ જ્યાં ખોટું થાય અવાજ હંમેશા ઉઠાવજો. જય હિન્દ, જય ભારત.